નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. કર્મચારીઓના પગારમાં લગભગ 35% જેટલો વધારો થવાની સંભાવના છે. તો હવે પગાર વધારા સાથે ગ્રેચ્યુટી કેટલી વધશે, ટોટલ ગણતરી જોઈએ. કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાને જે મંજૂરી આપી છે, જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને ગ્રેચ્યુટીમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 49 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. તો આ કમિશન મુખ્યત્વે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ભલામણ કરશે, જે વર્તમાન આર્થિક સ્થિતિ અને મોંઘવારી દરને અનુરૂપ હોવા જોઈએ. અગાઉના 7મા પગાર પંચનો જે કાર્યકાળ હતો 2026માં તે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી આ પગલું જરૂરી છે. તો ગ્રેચ્યુટીમાં જે વધારો છે તે 8મા પગાર પંચ હેઠળ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો થવાનો છે. હાલમાં આ મર્યાદા 20 લાખ છે, જેને વધારીને 25 થી 30 લાખ કરી શકાય છે. ગ્રેચ્યુટીની ગણતરી ગયા મહિનાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને તે 30 વર્ષ સુધી કામ કરે છે, તો તેની ગ્રેચ્યુટી લગભગ 4.89 લાખ રૂપિયા હશે. પરંતુ નવા ફિટમેટ ફેક્ટર મુજબ જો તે 2.57 થી વધીને 2.86 થાય છે, તો ગ્રેચ્યુટીનો આંકડો 12.56 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. પગાર અને ભથ્થામાં પણ વધારો થશે. 8મા પગાર પંચને કારણે સરકારી કર્મચારીઓનો પગાર 25% થી 35% વધશે. આ સિવાય મોંઘવારી ભથ્થું, ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ ટીએ જેવા ભથ્થામાં પણ વધારો થવાની અપેક્ષા છે. પેન્શનરો માટે નિવૃત્તિ લાભો પણ 30% વધી શકે છે. ફિટમેટ પરિબળની અસર. 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટરની અસર પણ મહત્વની રહેશે. 7મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.57 હતું, જેના કારણે લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 થી વધીને ₹46,620 થયો હતો. જો નવા કમિશનમાં ફિટમેટ ફેક્ટર વધે તો ન્યૂનતમ બેઝિક સેલરી ₹51,000 સુધી પહોંચી શકે છે. તેનાથી સરકારી કર્મચારીઓને સીધો ફાયદો તો થશે જ, પરંતુ તેનાથી અર્થતંત્રમાં પણ સુધારો થશે, કારણ કે તેનાથી ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. ધન્યવાદ.